મધ્યમ પ્રથમ સૂચકાંક અને બીજા ઉપદેશાની અંદર શ્રીરામકાચાર્ય આ આખા લોકનું વર્ણન કરતા કહે છે. લોક એટલે બાહ્ય 14 રાજલોક નહીં, પણ લોક એટલે 14 રાજલોકની અંદર રહેલા જે મનુષ્યો એની માનસિકતાનું વર્ણન કરે છે. આપણે આપણી માનસિકતાનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. માત્ર આપણી માનસિકતા નહીં, પણ 14 રાજલોકમાં રહેલા સૂક્ષ્મ, બાદર, ત્રસ, સ્થાવર તમામે તમામ જીવોની માનસિકતાનું અવલોકન અને દિગ્દર્શન કરવાનું છે. તીર્થંકર પરમાત્માએ પોતાના કેવજ્ઞાન દ્વારા આ તમામ જીવોનું અવલોકન અને દિગ્દર્શન કર્યું. કેવજ્ઞાન નહોતું થયું ત્યારે શ્રુત જ્ઞાનથી કરેલું, અને શ્રુત જ્ઞાન દ્વારા પરમાત્મા પોતે પણ વ્યતીત થઈ ગયેલા, સાધનાના માર્ગે ચડેલા, કષ્ટમય સાધના કરી અને કેવજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તો કરામલકવદ વિશ્વમ આત્મા રહેલા આંગણાની જેમ સમસ્ત વિશ્વને, સમસ્ત વિશ્વના જીવોને અને સમસ્ત વિશ્વના જીવોની માનસિકતાને પોતાના જ્ઞાનની અંદર ધારણ કરી અને આ બધું જ એમણે જગત સમક્ષ ભગવાને મૂક્યું છે. ત્યારે જોયા પછી જોયું કે આખો લોક તો ભડકે બળે છે. જેની પાસે છે એ પણ ભડકે બળે છે, જેની પાસે નથી એ પણ ભડકે બળે છે. એને જેની ચિંતા છે, નથી એને નથીની ચિંતા છે. એને અતૃપ્તિની આગ છે અને નથી એને અભાવની આગ છે. જાત જાતની આગોની અંદર જીવો સળગતા હોય છે અને પોતાના અસ્તિત્વને, પોતાના જ્ઞાનને સમાપ્ત કરી દેતા હોય છે. મેં તમને કીધું, અભાવનું દુઃખ ક્યારેય વધારે હોતું નથી, પણ અભાવ કરતા પણ અજ્ઞાનતા અને મૂઢતાનું દુઃખ વધારે ખોફનાક હોય છે. ગઈકાલે મેં તમને વાત કરી હતી, ક્યારેક સમજદાર માણસ પણ ભાન ભૂલે છે. આ ચલાણ સૂત્રના આખા પહેલા અધ્યયનના પહેલા સૂત્રનો સાર આટલો છે, એદેશિમ ન જ્ઞાયમ ભવાય. કેટલાક લોકો, મોટા ભાગના લોકો જાણતા નથી કે આપણે છે ને આટલું જાણવાનું છે. પ્રકાશભાઈ, આઈ એમ સોલ, હું એક શુદ્ધ આત્મા છું, શુદ્ધ છું, બુદ્ધ છું, નિરંજન છું, નિરાકાર છું. અને વોટ આઈ શુડ ડન, મારે શું કરવાનું છે? બસ મારે જેનાથી મારા આત્માનું હિત થતું હોય એ મારે કરવું છે, અને જેનાથી આત્માનું અહિત થતું હોય એ મારે છોડવું છે. આટલું નોલેજ, આટલી સમજદારી આપણે જ કરવાનું. હિત શું છે આટલું એકવાર ડિસાઈડ કરીએ ને એટલે આપણને આપોઆપ નોલેજ આવે. મારું આત્માનું હિત શેમાં છે અને આ હિત શેમાં છે, આ ભાન થયા પછી હિતમાં પ્રવૃત્તિ ને અહિતમાં નિવૃત્તિ આપોઆપ થયા વગર રહે નહીં. ખબર છે ભાઈ, આગમાં હાથ નાખીશ તો બળી નાખે છે કોઈ આગના હાથ, મારું શરીર બળી જશે ભાઈ. ઝેર પીશ તો મરી જઈશ. ખબર ઝેર પીવાના ખતરાઓ જરા જોઈએ તો ખરા, આપણે મરીએ જ કે નહીં. સંસારની અંદર આ વિષય કરતા તો અહીંયા લખ્યું છે, કિંપાક ફળ જેવા છે. કિંપાક ફળ મીઠામાં મીઠું હોય, પણ ચાખતાની સાથે માણસને ચક્કર આવે, કમર આવે, બેભાન થઈ જાય અને પ્રાણ પંખેરું ઉડી જાય. તમામ પ્રકારના સુખો અને વિષયો કિંપાક ફળ જેવા છે એવું એક વખત ડિસાઈડ થઈ જાય પછી એને હાથ લગાવવાની હિંમત કોઈ કરતા કોઈ કરે નહીં. અધ્યાત્મ આ જ બતાવે છે. સંસાર તમારો એમ કહેશે, મન તમારું એમ કહેશે, બુદ્ધિ તમારી એમ કહેશે, સુખને લાલસા તમારી એમ કહેશે. ભાઈ મજાનું છે આ તો બધું, ભોગવી લે. આમાં શું મજા છે? કારણ કે અનાદિકાળના સંસ્કાર છે, એ જ આપણને મીઠું લાગે છે. એની અંદર જ આસક્તિ લાગે છે, ક્ષણ માત્ર સુખ લાગે છે. મન કહેશે, બુદ્ધિ કહેશે, એક જ કહેશે, ભાઈ આ ભોગવી લે તું. પણ જો તમારો અંતરાત્મા જાગૃત હશે, એના કોન્શિયસ અવેર હશે, તો તમને એમ થશે, ના ભાઈ બહારથી સારું લાગતું આ સુખ અંદરથી મારું નિકંદન કાઢી નાખનાર છે, મારા આત્મા માટે અહિત કરનાર છે, માટે મારે નહીં જોઈએ.
આપણે વાત કરીએ છીએ કે સમજદારી એટલે દ્રષ્ટિનો ઉગાડ. હરિભદ્ર સુરી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનો ગ્રંથ લખ્યો છે. આપણી દ્રષ્ટિના ઉગાડ માટે આઠ દ્રષ્ટિઓ બતાવી ધીરે 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 દ્રષ્ટિનો ઉગાડ થતો જાય, સંસારની વાસ્તવિક સ્વરૂપનું ભાન થતું જાય અને આત્મા વૈરાગ્યવાસિત બને, આચાર સંપન્ન બને અને આત્મામાં સ્થિર થવાનો એક પ્રયાસ કરે. પણ બહુ દુઃખની વાત એ છે કે ક્યારેક મેં તમને ગઈકાલે પણ કીધું, ધર્મ એ ખાલી સાંભળવાથી વસ્તુ નથી, સમજવાની વસ્તુ પણ નથી, પણ આત્મસાત કરવાની, આચારમાં મૂકી અને આત્મસાત કરવાની વસ્તુ છે. આચારમાં તમે મૂકી એનો મતલબ છે તમે કર્મને ફેલ કરે. ખાવું બહુ ભાવે છે ભાઈ, મીઠાઈ ભાવે છે, જીભની લાલસા બહુ છે, પણ તમે મારા સાહેબે પ્રેરણા કરી છે આંબેલની, ગમે તે થાય, માથું આ દુખે, ચક્કર આવે, ઉલટી થાય, પણ આંબેલ તો કરવું જ છે. આ આચરણમાં મૂકેલી તમારી આ નિષ્ઠા જે છે એ કર્મ સત્તા સામેની એક લડાઈ છે. તમે ડિસાઈડ કરો છો એની હાવ આઈ હેવ ટુ ડુ, મારે કરવું જ છે, આ તમે નક્કી કરો છો. એ ધર્મને આચરણમાં મૂકવા દ્વારા તમે આત્મસાત કરવાનો પ્રયાસ કરો છો. વૈકાલિક સૂત્ર કે છે પરમમ જ્ઞાનમ તાવોદયા. તમારે જ્ઞાન સાથે કોઈ લેવું દેવું નથી. જ્ઞાન જ નહીં હોય તો સમજણ ક્યાંથી આવશે? સમજણ નહીં હોય તો આચરણ ક્યાંથી આવશે? આચરણ નહીં આવે તો સંસ્કાર ક્યાંથી પડશે? સંસ્કાર નહીં પડે તો ધર્મ આત્મસાત ક્યાંથી થશે? આખી સિક્વેન્સ છે પ્રકાશભાઈ. પરમમ જ્ઞાનમ તાવોદયા. જ્ઞાન જ નહીં હોય તો સમજણ, રિપીટ, સમજણ ક્યાંથી આવશે? સમજણ નહીં હોય તો આચરણ ક્યાંથી આવશે? આચરણ જ નહીં હોય તો એ ધર્મના સંસ્કાર ક્યાંથી પડશે? અને સંસ્કાર નહીં પડે તો આત્મસાત ક્યાંથી થશે? આપણે તો છે આત્મસાત થાય એવું કરવાનું. આત્મસાત થાય એટલે બાય ડિફોલ્ટ સરસ સ્વભાવ જ બની જાય તમારો. તમારે વિચારવું ના પડે કે મારે આમ કરવું છે કે આમ કરવું છે. બાય ડિફોલ્ટ, બાય નેચર એકદમ એમ થઈ જાય, બસ ઓકે. અને તમે જે કરો એ બરાબર જ હોય, એ આત્માના હિતમાં જ હોય. સહજ તમારા આત્માનું હિત થાય એવી પ્રવૃત્તિના સંસ્કાર થાય, એ ધર્મ આત્મસાત થયો કહેવાય. ફોર એક્ઝામ્પલ, વ્યવહારથી તમને કહું, તમે સજ્જન માણસ છો ને ભાઈ, કે ના તો ભોળ્યા, સજ્જનતાની વ્યાખ્યા તમારે કરી લેવાની. અત્યારે તમારો કોઈ ફ્રેન્ડ હોય અને તમને હોટલની અંદર 5 સ્ટારમાં તમે ગયા હો અને વાઇનની તમને ઓફર કરે, તમે શું કરો? એ હોય કે જો તમે તેમના અત્યાર સુધી આ વાઇનનો પડછાયો પણ લીધો નથી. આ સંસ્કાર હું જૈન છું, મારાથી આ ન જ લેવાય. આ સંસ્કાર મા બાપ તરફથી, ઘર તરફથી, ગુરુ તરફથી, ધર્મ તરફથી આપણને મળ્યા છે, પાડ્યા છે, આચર્યા છે, આત્મસાત કર્યા છે. એટલે નામ પડતાની સાથે ઘસીને આપણે ના પાડી દઈએ. આ ધર્મ, દારૂ ન પીવાનો ધર્મ આત્મસાત થયેલો છે. આત્મસાત થવું એટલે જ્યાં નેગેટિવિટી આવે ત્યાં વિધાઉટ થિંકિંગ 1 સેકન્ડની અંદર ના પાડી દેવી, એનું નામ છે આત્મસાત. પણ એના સંસ્કાર મળે. આજે અમે સાધુપણું લીધું છે બાય ડિફોલ્ટ. ઓઘાના પ્રભાવથી પહેલા દિવસથી હજારો લાખો વસ્તુઓ એવી છે કે અમને આત્મસાત થઈ જાય અને સંસ્કાર રૂપે થઈ જાય. બાય ડિફોલ્ટ ધીરે ધીરે આચરણ કરતા 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 સંસ્કાર રૂપે થઈ જાય. ભાઈ કાચા પાણીને અડે
અડાય નહીં, અનાજના દાણાને અડાય નહીં, વનસ્પતિને અડાય નહીં, રૂપિયાને અડાય નહીં, વિજાતીઓને આપણે અડાય નહીં. આ સંસ્કાર આચરણા દ્વારા આત્મસાત થાય. ધીરે ધીરે કોઈ પણ ધર્મનું આચરણ સાતત્યપૂર્વક થાય. એક વાત લખી રાખો, ધર્મને સાધવા માટે સત્વ જોઈએ અને ધર્મના વિકાસ માટે સાતત્ય જોઈએ. સત્વ ના હોય આત્મા સાધના કરી શકે નહીં અને સાતત્ય ના હોય એ ધર્મનો વિકાસ કરી શકે નહીં. 4 દી પૂજા કરીને 12 દી ખડા પાડ્યા, નોટ સાતત્ય, કોન્સ્ટન્સી નથી. Where there is no constancy, ત્યાં સંસ્કાર પડતા નથી. સંસ્કાર પડતા નથી ત્યાં એ ધર્મ આત્મસાત થતો નથી. સાતત્ય એટલે કોન્સ્ટન્સી, વિધાઉટ બ્રેક, ડેલી બેઝ ઉપર પાડતા રહેવું. રોજ ચોવિયાર કરો છો એ કોન્સ્ટન્સી, રોજ પૂજા કરો, રોજ કાનમૂળ વગેરેના ત્યાગ કરો છો, રોજ સામાયિક કરો, આ કોન્સ્ટન્સી. અને જ્યાં સાતત્ય છે ત્યાં સંસ્કાર છે, ત્યાં ધર્મનો વિકાસ છે. મારે એમ કહેવું છે કે જ્ઞાન અને સમજદારી પણ આત્મસાત કરવાની છે. બાય ફોર્સ કશું કરવાનું નથી. ચિંતનાત્મક વાત કરું છું, ધીમે ધીમે ઊંડે જજો. બાય ફોર્સ તો કોઈના સેવાથી પણ કરવાનું નથી, બાય ફોર્સ પણ કરવાનું નથી અને વિચારીને પણ કરવાનું નથી. ધર્મ એવો આત્મસાત થઈ જવો જોઈએ. એક શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો કે ગુરુ, વસ્તુનું ભાન કેવી રીતે થાય? ગુરુ કે જ્ઞાનથી થાય. અને ધીરે ધીરે જ્ઞાન તમારું આત્મસાત થાય એટલે તમારો આત્મા પ્રકાશિત થઈ જાય. અને શિષ્ય પ્રશ્ન કરે છે, what is the difference between knowledge and enlightenment? જ્ઞાન અને પ્રકાશ વચ્ચેનો ડિફરન્સ શું છે? આપણી આ ભાષાની અંદર ધર્મ આત્મસાત થવો, ધર્મ કરવો અને ધર્મ આત્મસાત થવો, એનો ડિફરન્સ શું છે? કરવો એટલે આપણે કરીએ છીએ તે, વારંવાર કરવો એટલે સંસ્કાર પડવાને, સંસ્કાર પડવા એટલે આત્મસાત થવો, આત્મસાત થવો એટલે તમે સ્વયં ધર્મમય બની જાઓ. જો હું મારા માટે બોલું છું, હો ભાઈ, તમારા માટે નહીં. મારું ચિંતન છે, મારી લેખ છે, મારા માટે. તમે કેટલું સમજો, અપ ટુ યુ. What is the difference between knowledge and enlightenment? અને એ વખતે એટલો સરસ મજાનો અહીંયા પણ આ જ વાત આવે છે અમારા આચારામાં. મોટા ભાગના જીવોને ખબર નથી કે હું ક્યાંથી આવ્યો છું, હું કોણ છું, હું શું કરું છું ને અહીંથી હું મારે મરીને ક્યાં જવાનું છે ખબર નથી. પણ છતાં કેટલાક જીવોને પોતાની એટલી સમજણથી, જ્ઞાનથી, બુદ્ધિથી, હોશિયારીથી થોડું થોડું ખબર પડે છે. કેટલાકને પર વ્યાકરણ અને તીર્થંકર પરમાત્માના ઉપદેશથી પણ ખબર પડે છે. જ્ઞાનીઓના, પૂર્વાચાર્યોના, ધર્મગુરુના ઉપદેશથી ખબર પડે હું ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું અને who am I, હું કોણ છું. First of all, આ સેન્ટરમાં તો જોઈશે ને, I am not body, I am pure soul, શુદ્ધ આત્મા છું. આ પહેલું પાઠ આવડે પછી બધી જ ધર્મની શરૂઆત થાય કે આ આત્મા શુદ્ધ તો છે, અત્યારે અશુદ્ધ છે. એની અશુદ્ધિ દૂર કરવા માટે મારે કોઈ પણ પ્રકારના ધર્મનું આચરણ કરવાનું. ભાઈ, દેવતાના સુખ મેળવવા માટે નથી કરવાનું, પુણ્ય વધારવા માટે કોઈ ધર્મ નથી કરવાનો. ધર્મ કરું તો મારું પુણ્ય વધે ને પુણ્ય વધે તો મને સુખ મળે, અનુકૂળતા મળે, શાંતિ મળે, સુરક્ષા મળે, બધા રસ્તા મારા ખુલ્લા થઈ જાય, બધું ઓકે રહે, ક્યાંય મને દુઃખ આવે નહીં. નોટ ગોલ ઓફ રિલિજન. આ આપણા ધર્મનો કોઈ ગોલ નથી.
ધર્મનો એક જ ગોલ હોય સાધનાનો કે ગ્રેજ્યુઅલી પણ મારા આત્માની અશુદ્ધિઓ દૂર થાય. જેમ જેમ અશુદ્ધિઓ દૂર થાય એમ શુદ્ધિ પ્રગટ થાય, સદગુણો પ્રગટ થાય. અને એક વખત સદગુણો પ્રગટ થયા પછી સુખ શાંતિ બધું આપોઆપ મળ્યા વગર રહેવાનું નથી. પુણ્યથી મળેલી સુખ શાંતિ લાંબી ટકવાની નથી, પણ સદગુણો અને શુદ્ધિથી મળેલી સુખ શાંતિ લોંગ લાસ્ટિંગ હોય છે. What is the difference between knowledge and enlightenment? અને ત્યારે એવો સરસ મજાનો જૈન ગુરુ જવાબ આપે છે, when you have a knowledge, તમારી પાસે જ્યારે જ્ઞાન છે, you have a torch, તમારી પાસે ટોર્ચ છે એમ સમજી લો. અડાબી જંગલમાં પણ તમે જતા હશો, તમારી પાસે ટોર્ચ છે. ભલે ઘનઘોર જંગલ હોય, અંધારું કાળું મેષ હોય, પણ તમારી પાસે ટોર્ચ છે. આગળ તમે ટોર્ચ રાખો, રસ્તા દેખાતા જાય, પાર થતા જાઓ અને ડેસ્ટિનેશન ઉપર તમે પહોંચી જાઓ. because you have a torch, તમારી પાસે ટોર્ચ છે. બસ તમે અને ટોર્ચ અલગ છો. you have ભેદ, તમે અલગ છો, ટોર્ચ અલગ છે. ટોર્ચ તમારી છે, ટોર્ચ પ્રકાશ કરે છે, પ્રકાશમાં તમે આગળ વધો છો. when you have a knowledge ટોર્ચ બરાબર. આ નોલેજ છે તમારી પાસે, આ મારાથી ખવાય, આ ન ખવાય, આ ખાઈશ તો હું મરી જઈશ. જરાક જીબડીના ચટકા કરવા ગયો, નરક મોઢું ફાડીને ઊભી છે. આ નોલેજ છે, આ ટોર્ચ છે. તમારી પાસે જ્યારે નોલેજ છે, તમે જઈ શકો છો, ધીરે ધીરે આગળ વધી શકો છો. પણ આ નોલેજ એને આત્મસાત આપણે કરવાનું. ગઈકાલનો ટોપિક છે, ક્યારેક સમજદાર માણસ પણ ભાન ભૂલે છે. અને આપણા બધાનો નંબર એમાં લાગે છે. ક્યાંક સત્સંગ પણ થઈ જાય છે, નોલેજ પણ આવી જાય છે, કૃપા પણ મળી જાય છે, થોડી દ્રઢતા પણ આવી જાય છે. પણ ક્યાંક એવા નિમિત્તો કુનિમિત્તો મળી જાય છે, એ વખતે આપણી બધી બુદ્ધિ, હોશિયારી, સદગુરુ, સદવચનો, શાસ્ત્રો, સમજણો બધું અલોપ સડન ફરી ભાઈ થોડા સમય માટે બાજુમાં જતું રહે છે. અને ન કરવા જેવું આપણે સાથે આપણું જ્ઞાન આપણને સમજાયું, હવે એક વાર કરી લે પછી નહીં કરીએ. એક વાર સેવેલો આ દોષ ઘર કરી જાય છે. મારે અટકાવો છે. એટ બિગિનિંગ, શરૂઆતમાં જ અટકાવો. પાણીનો વેણ, પર્વત ઉપરથી વહેતા ઝરણાનું વેણ, તમારે અટકાવવું છે. એટ બિગિનિંગ તમે અટકાવશો તો અટકશે. જ્યારે આગળ વધશે, જ્યારે આ ફ્લો ઘોડો થશે, next to impossible, પછી અટકાવવો બહુ અઘરો છે. પહેલી સિગારેટ, પહેલું માવા મસાલાનું પેકેટ, પહેલું વાઈનનો પેક, ત્યાંથી નહીં અટકો. દુનિયાની કોઈ તાકાત તમને ક્યારેય નહીં અટકાવી શકે. When you have knowledge, you have a torch with you. તમારી પાસે નોલેજ છે એનો મતલબ કે તમારી પાસે ટોર્ચ છે. પણ એક સમજો કે ટોર્ચનો પ્રકાશ પણ લિમિટેડ છે. But when you become enlightened, you become torch. તમે પોતે જ ટોર્ચ થઈ જાઓ. તમારે ટોર્ચની જરૂર નથી, તમે સ્વયં પ્રકાશમાન થઈ જાઓ. તમે જ્યાં જાઓ ત્યાં પ્રકાશ થઈ જાય છે. તમારા પણ રસ્તા તમને દેખાય અને તમારા પ્રકાશમાં જે આવે બધાને એના રસ્તા પણ દેખાય. ઓછું પડતું હોય તો માફ કરજો, પણ હવે મારે બોલવાની જે પદ્ધતિ છે એ આ જ છે. ભાન ભૂલે છે ક્યારેક. ગઈકાલે કીધું, બુદ્ધિશાળીની બુદ્ધિ પણ ક્યારેક બેર મારી જાય. સમજદાર માણસ પણ ક્યારેક ભાન ભૂલી જાય.
પણ દુર્ગતિના અતિથિ થયા છે ને. આખી જિંદગી પાપો કરીને નથી થયા. જિંદગીમાં ક્યાંક એવી ગોજારી ક્ષણો આવી કે જેમાં ભાન ભૂલ્યા અને દુર્ગતિના અતિથિ થયા. ધાર્મિક પદાર્થ જેને 2, 7, 10, 13, 18, 33 સાગરોપમના નરકના આયુષ્ય ઠોકાયા. 10 સાગરોપમનો સપોઝ ઠોકાયું. એનો મતલબ એ છે કે અહીંયા એને 100 વર્ષ પાપો જ કર્યા. અત્યારે શ્રેણીક મહારાજાના જીવને પહેલી નરકની અંદર 80,000 વર્ષનું આયુષ્ય ઠોકાઈ ગયું અને આ 80,000 વર્ષના એક આંખના પળ જેટલું પણ જ્યાં કાતિલ દુઃખનું વિરામ નથી એવા દુઃખની સજા થઈ. 80,000 વર્ષ સુધી પહેલી નરક. તો હું તમને પૂછું છું કમ્પેરેટિવ સ્ટડીમાં કે એને પાપ 80 વર્ષ સુધી લગાતાર કર્યા. સપોઝ શ્રેણીક મહારાજાનું આયુષ્ય 80 વર્ષનું હોય, મને ખબર નથી, પણ 80 વર્ષ સુધી દિવસ રાત પાપ જ કર્યા. આ નરકનું જે દુઃખ ઠોકાયું ઠીકાયું એનું મૂળ, એનું કારણ, એનું બેઝ, એનો પાયો, એનું રીઝન માત્ર કદાચ 8 મિનિટ પણ નથી, કદાચ 80 સેકન્ડ પણ હોઈ શકે. પુત્રાજન સૂત્ર કે છે ગણમિત સુખાચિર કાલ દુઃખા. 8 કે 80 સેકન્ડનો શોક, 8 કે 80 સેકન્ડના પાપો, મોહ, વાસના, વિકારો, આસક્તિ, એટેચમેન્ટ, મમતા, આ 8 કે 80 સેકન્ડના હોય અને 80 વર્ષ 80,000 વર્ષના નરકના આયુષ્ય જીકાતા હોય. કમ્પેરેટિવ સ્ટડી. કરકંડુએ ખાધું, ખૂબ ભાવે છે, ખાવું છે, ખાવાની લેશા. માત્ર કદાચ 15 દાડા મહિનો ખાધું હશે. કેટલું? 1000 વર્ષનું તો ચારિત્ર પાડ્યું. આખી જિંદગી તો ચારિત્રમાં ગઈ. પેલા રાજ અવસ્થામાં ગઈ, પછી ચારિત્રમાં ગઈ અને જિંદગીના છેવાડે એવો મોહનો વિસ્ફોટ થયો. બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ, આયા ઘરે પુંડરીકને મોકલ્યા, તમે ચારિત્ર પાડો, મારે હવે શું ભોગવવા. બહુ ખતરનાક છે મોહ વાસનાઓ. ગમે તેની સાથે, ગમે તે વયમાં, ગમે તે સંયોગોમાં, ગમે તે ક્ષેત્રમાં અને ગમે તે ઉંમરે. There is no protocol at all. ભાઈ હવે તું બુઢો થયો, હવે તને આ ના ગયું. હું ભલે બુઢો થયો, મારા મોહ, મારી વાસના, મારા વિકારો એવા ને એવા તાજા. પછી આ વાસના ભલે ખાવાની હોય, સત્તાની હોય કે સ્ત્રીના સુખ ભોગવવાની હોય, માણસ ઘરડો થાય છે. માણસની વાસના, વૃત્તિઓ, ઈચ્છાઓ, વિકૃતિઓ ને પર ક્યારે પણ ઘડી થતી નથી, ઘસાતી નથી, થોડી પણ. શાસ્ત્રની વાતો કરીને તમે હરી જશો. આપણે શું માનીએ છીએ? શરીર ઘરડું થાય એમ પછી બધી ઈચ્છાઓ ઓછી થાય ને એમ માનીએ છીએ. અશક્તિ આવે. શાસ્ત્ર એમ કહે છે જેમ ઉંમર વધે એમ ઈચ્છા, વાસના, વિચારો, મોહ, મમત્વ વધતા જાય. નથી કહેતા કયા હશે કીધું હોય શાસ્ત્ર દાદા. અનુભવ આપણને છે. દાંત પડે, બદામ ન ખાઈ શકો એ વાત જુદી છે, પણ બદામ ખાવાની ઈચ્છા જતી રહે એ વાતમાં માલ છે. બદામ નથી હવે શીરો કરી આપને યાર. બદામનો બાપ શીરો ભાઈ. પાપની સજા જેટલી ખોફનાક છે એટલા પાપના કારણ એના કરતા અસંખ્યાતમાં ભાગના હોય. કારણ ગાયના દાણા જેટલું હોય છે અને સજા મેરુ પર્વત કરતા પણ અનેક ગણી હોય. થોડું ખાધું છે, બધા નથી ખાધું હોય.
પણ એ થોડાની પાછળ જે આસક્તિ થોડું ભેગું કર્યું છે મામાએ, ભેગું કરીને શું કર્યું ભાઈ? આત્મી નરકમાં 33 સાગરો પણ ઇન્ફિનિટ ટાઈમ, એક ક્ષણ પણ શ્વાસ લેવાની ફુરસત નહીં, એક ક્ષણ પણ દુઃખનો વિરામ નહીં, દુઃખ, યાતના અને એક્સ્ટ્રીમ કોટીની આ વેદનાનો એક ક્ષણ પણ વિરામ નહીં. સૂત્ર કૃતાંગ સૂત્રની અંદર આ નરકની વેદનાના વર્ણનો આજે બગડી જાય એવા છે. પણ મારે એમ કહેવું છે એનું રીઝન તમે જુઓ તો બહુ મામૂલી. અને ત્યાં કોઈ આપણી વેદનાઓ કે આપણા વચનો સાંભળવાના નથી. મેં તો ખાલી આટલું જ કર્યું હતું, આટલાની આટલી સજાયા શોખે. અહીંયા પણ જોઈએ છે, નથી એવું નથી. કર્મના અને પુણ્યના પાના આપણા જ્યારે ફરે છે ને જ્યાં સુધી સમજ્યા ગરમી છે પુણ્યની, ત્યાં સુધી તમે બચાવ છે, છુટકારો છે, નિશ્ચિંત છો. પણ ફળ ભલા મોટા સાધુ હોય, સંતો હોય, પણ તમે જુઓ જરાક ગડબડી કરે અને જીવનભરની સજાઓ જેલની ભોગવે છે કે નથી ભોગવતા? હવે એની તમે કમ્પેરિઝન કરો. કદાચ કોકની સાથે થોડા સુખો ભોગવી લીધા, પુણ્ય પરવાર્યું, પકડાયા અને રેડ હેન્ડેડ પકડાયા પછી તમે લાખો ફોલોઅર તમારા ભલે ને હોય, ખરબોના માલ મિલકત તમારા ભલે ને હોય, લાખો લોકો તમને આ ગોડ તમને ભગવાન તરીકે ભલે ને માનતા હોય, પણ તમારી આ નાનકડી ભૂલ, નજીવી ભૂલ. જો એક વાત સમજી રાખજો, પુણ્યના પણ અમુક પ્રકાર હોય છે. એ પ્રકારના કારણે લાખો ફોલોઅર તમારા ભલે થઈ જાય એટલે એ પુણ્ય તમને કાયમી સુરક્ષા આપી દે એવો નિયમ નથી. કાયમી તમને સુખ શાંતિ આપે, તમને આનંદ, તમને કઈ થાય જ નહીં, એ પુણ્ય ખાતરી નથી આપતું. ભલે લાખો ફોલોઅર તમને આ ગોડ તમને ભગવાન માનતા હોય, એક ક્ષણ એવી ગુજારી આવશે ને ક્યાંક તમે પકડાયા, મર્યા. આજે જુઓ આખી જિંદગીની જેલ આવા મહાન ભગવાન કહેવાતા એવા ધર્મગુરુઓ પણ ભોગવતા હોય. આ ભવની વાત છે, નરકોની વાત નથી. સંસારના અહીંયા વિશેષણ બતાયા છે, ફટકે લોહે, ભડકે બળે. સંસારમાં કોઈ જાતની વ્યવસ્થા નથી. વ્યવસ્થા એવી આમ જુઓ તો બધું વ્યવસ્થિત, અને બીજા એંગલથી વિચારો તો કોઈ વ્યવસ્થા નહીં. કીધું આજનો ચક્રવર્તી આવતીકાલે નરકમાં જતો રહે. આજનો દેવાત્મા મેં તમને નતું કીધું, ગલગલિયા થયા એટલે મર્યા સમજો. શું બોલ? ક્યાંય બી ગલગલિયા થાય ને, ધેટ મીન્સ ગમે એના જ ગલગલિયા થાય. ગલગલિયા થાય શબ્દ રૂપે નીકળે. વાવ વાવ વાવ, બહુ ફેમસ છે તમારો શબ્દ. અને અમારી ભાષામાં એને ચીકણી અનુમોદના કહેવાય. ચીકણી વાવ મીન્સ ચીકણી અનુમોદના. જ્યાં વાવ કીધું અને આયુષ્યનો બંધ પડ્યો, ત્યાં ને ત્યાં ઉત્પન્ન થવાનું થાય. સમજી રાખ. અટેલોએ પરી ઝૂમને, આ લોક ભડકે બળે. પરી ઝૂમને એનો મતલબ છે કે અસાર છે, છોડા જેવો છે, ભ્રામક છે, ક્ષુડો છે, એને પરિચૂર્ણ કહેવાય, જેમાં કોઈ સાર નથી. એવો આ લોક અને સંસાર. ત્રીજા નંબરમાં લખ્યું છે દુસંબોધે. દુસંબોધે નામનો શબ્દ તમને કીધું ને, અમે તો પ્રાકૃત ભણેલા હોય, માગીએ એટલે શબ્દ અમારા 3.5 કરોડ વાળા ઉભા કરી દે. દુસંબોધે એનો મતલબ છે કે માણસને પ્રતિબોધ કરવા બહુ અઘરા છે, કે એના મગજની અંદર એટલી બધી નેગેટિવ રાઈઓ
મજબૂત રૂપે અને ઢાંસીને ભરેલી છે કે તમે ગમે તેટલું કહો ભાઈ આ ન કરશે તું, પણ મને તો આમાં જ આનંદ છે, તો સંબોધે. કોઈને ગુરુ નથી મળ્યા, પ્રતિબોધ નથી કર્યા, શાસ્ત્રો નથી મળ્યા, સદબોધ નથી મળ્યો એવું નથી. બધું મળ્યા પછી અંદરનો માયલો જાગતો નથી. એક્સટર્નલ સેલ આપણું કંઈક અલગ છે, ઇનર સેલ આપણું કંઈક અલગ. તમારી બધી વાત સાચી છે, પણ અમારા પલ્લે પડે એવું નથી. અમારે ટાઈમ નથી, એવી સદબુદ્ધિ નથી, અમારી પાસે સત્વ નથી, એવું કોઈ મન નથી, આપણે કઈ કરી શકીએ. બધી વાત તમારી સાચી, પણ જવાબ એટલા બધા તમારી પાસે. મારા તમે ઠીક, અમે સંસારી માણસ છીએ, સંસાર લઈને બેઠા, પરિવાર લઈને બેઠા, આજુબાજુના સમાજો લઈને બેઠા, બધી. અરે પણ આ બધી આર્ગ્યુમેન્ટ અહીંયા અમને કરીને અમનાની બોલતી તમે બંધ કરશો, પણ ફાઇનલ રેકનિંગ જ્યારે થશે ત્યારે તમારા છોડા નીકળી જવાય. રેકનિંગ એટલે ઉપરવાળાનું રેકનિંગ. દેવતા માટેનો એક નિયમ છે કે દેવતાઓ એક્સ્ટ્રીમ જોય, એક્સ્ટ્રીમ હેપીનેસ ની અંદર માલતા હોય. પૃથ્વી કાય, અપકાય ને વનસ્પતિ કાય, બાગ બગીચામાં પોતાની અનેક અપ્સરાઓ સાથે સંસારના સુખ ભોગવતા હોય. મેં તમને કીધું ને, ત્યાં યુએસ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ કે કોઈ ઉટી કે ફલાણા ડીકને બસ રજા પડી નથી ને ઘોડા દોડ્યા નથી, અને આયા પછી ટેપ રેકોર્ડ ચાલુ થઈ નથી. વોટ અ ગ્રીનરી. આપણા અમદાવાદમાં તો બધું સૂકું ભટ્ટ છે, ક્રિશ્ચન એન્ડ કોન્ક્રીટના જંગલો છે, પણ ત્યાં તો ગ્રીનરી સિવાય કંઈ દેખાય નહીં. ભાવ ભાવ ભાવ. આ તમે બોલ્યા, દેવતાઓ પણ આ જ કરે. પણ ઉપવનની અંદર જાય, અપ્સરાઓ સાથે મોજ કરતા હોય, અને આ જંગલ ઉપવનની અંદર મોજ કરતા કરતા એની ગ્રીનરી, એની સુગંધો, એની બ્યુટી અને એની સાથે અપ્સરાઓની અંદર માલતા હોય. આપણી ભાષામાં વાવ 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 કરતા હોય, વોટ અ ગ્રીનરી જેવું કહેતા હોય. અને શાસ્ત્રમાં લખ્યું છે કે એટ ધેટ મોમેન્ટ એનો આયુષ્યનો ત્યાં બંધ પડે. એટ ધેટ મોમેન્ટ સાંભળજો હા પ્રકાશભાઈ, ધ્યાનથી. આયુષ્યનો બંધ પડે. અને આ જ દેવતાઓ જેનું શરીર અપ્રતિમ નિરોગી છે, જેની શક્તિની કોઈ સીમા નથી, જેનું સુખ બેસુમાર છે, જેની પાસે સાધન સામગ્રીઓના એક્સ્ટ્રીમ કોટીના, તમે જેને બ્રાન્ડેડ કહો છો, તમારા કરતા તો અરબો ખરબો ગણી બ્રાન્ડેડ વસ્તુઓ, સુખની સામગ્રીઓના કડકડાઓ છે, પણ વિધિના મુમેન્ટ, આંખના પલકારામાં આયુષ્યનો બંધ, આયુષ્ય પૂરું થાય, અને પૂરું થતાની સાથે મરીને ક્યાં જાય? જે આ વનસ્પતિની સામે જોઈ રહ્યો છે, વાવ વાવ કરી રહ્યો છે, એ વનસ્પતિમાં ઇન્દ્રિય તરીકે પેદા થાય. લખ્યું છે આમાં, આજની તારીખમાં તમે સાંભળીને હલી જશો. દરેક ક્ષણે શું કહું છું, હરપલ આવા અસંખ્યાતા દેવોના આયુષ પૂરા. કેટલા? હાઉ મેની? ઇન્ફિનિટ. અસંખ્યાતા દેવતાઓના આયુષ પૂરા થાય, અને આ વનસ્પતિ કાયમાં ઠોકાઈ જાય. દેવલોકમાંથી સીધા વનસ્પતિ કાયમાં. 1, 2, 3, 4 નહીં ડિપેન્ડ, કેટલા? અસંખ્યાતા. અને 2, 4, 6 મહિને નહીં, હર પર. You see, mathematics. કારણ કે they don't know, એને ખબર નથી who am I, હું કોણ છું. આ વસ્તુનું એમને ભાન નથી. આ એક જ
હર સુખની અંદર આસક્ત એવા 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 થયા. મેં તમને કીધું જ્યાં આસક્તિ ત્યાં જન્મ. શું કહું છું? ભલે કદાચ વ્યવહારથી ભોગવવું પડે પણ આસક્તિ ના કરતા, મોહ મમત્વ ના કરતા, ઇન્ડલ્જ ના થતા, અનુમોદના ના કરતા. નાખું બોલજો સંસાર લઈને બેઠા છે એટલે મારે તો હોટલમાં ન જવું નથી પણ પત્નીનો આગ્રહ છે એટલે મારે બધા છોકરીઓની વાતો તો ઘણી કરતા હોય છે. ધર્માત્મા બતાવવા માટે પોતાની જાતને. આપણને કઈ એવો શોખ નથી ભાઈ. શું કરીએ હવે? છોકરા બહુ પત્નીઓને લાયા છે તો એની ઈચ્છા તો પૂરી કરવી પડે ને સાથે જવું પડે. માઇલો અંદરથી શું છે એ આપણને ખબર છે. ધન્યવાદ.